જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 25 મે 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો કેરળની અંદર ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી લઈ લીધી છે. ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે તેની વિસ્તારથી માહિતી મેળવીશું. અરબ સાગરની સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચી ગઈ છે. હવે ગુજરાતની અંદર તેની અસર કેટલા દિવસ જોવા મળશે, આગામી દિવસો દરમિયાન ગુજરાતની અંદર કેટલા ભાગોની અંદર હજુ પણ વરસાદની સંભાવનાઓ છે તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો 2025ના ચોમાસાની ગઈકાલે 24 તારીખ દરમિયાન કેરળની અંદર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. અણધાર્યા એટલે કે આ વર્ષે 8 દિવસ વહેલું કેરળની અંદર ચોમાસું બેસી ગયું છે અને ઘણા બધા ભારતના ભાગોને કવર પણ કરી લીધા છે. આગામી દિવસોની અંદર ધીરે ધીરે તે આગળ વધે તેવી પણ શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને વાત કરીએ તો કેરળ સહિતના કોસ્ટલ કર્ણાટક અને તમિલનાડુના મોટાભાગના સ્થળોએ પહોંચી ગયું છે ચોમાસું. આગામી 2-3 દિવસમાં વધુ આગળ વધીને ગોવા, દક્ષિણ મહારાષ્ટ્ર અને કર્ણાટકના બાકીના ભાગો, આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારો, બંગાળની ખાડીમાં વધુ ભાગો તેમજ ઉત્તર પૂર્વના કેટલાક વિસ્તારોને કવર કરે ચોમાસું આગળના દિવસોની અંદર તેવી સંભાવના દેખાઈ રહી છે. ખાસ કરીને મિત્રો જે સિસ્ટમ અરબી સમુદ્રમાં બની હતી જેના કારણે તેના પવનો આ ચોમાસાને ઝડપથી ખેંચી લાવ્યા છે, જેના કારણે તેના સમય કરતાં ચોમાસું આ વર્ષે વહેલું પહોંચી ગયું છે કેરળની અંદર. આમ તો હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે 27 તારીખ દરમિયાન ચોમાસું બેસવાનું હતું, પરંતુ આ વર્ષે ચોમાસું વહેલું પહોંચી ગયું છે. આના અનુસંધાન પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર પણ ચોમાસાનું વહેલા આગમન થાય તેવી સંભાવના છે. પહેલાંની અપડેટ પ્રમાણે વાત કરવામાં આવે તો મિત્રો ચોમાસાનું અનુમાન ગુજરાતની અંદર ખાસ કરીને કેરળમાં પહોંચ્યા બાદ 15 દિવસની અંદર ગુજરાતની અંદર પણ તેનું આગમન થતું હોય છે. તો આ વર્ષે મિત્રો 10 તારીખ કરતાં પણ વહેલું ચોમાસું ગુજરાતની અંદર પહોંચે તેવી સંભાવના છે, પરંતુ હાલ તો પાકી તારીખ ન આપી શકીએ, કારણ કે જ્યાં સુધી મહારાષ્ટ્રના ભાગો, મુંબઈના ભાગોની અંદર ચોમાસું ન પહોંચે ત્યાં સુધી ગુજરાતની અંદર કેટલા દિવસમાં કઈ તારીખમાં પહોંચે તે હાલ કહેવું મોડું કહી શકાય, એટલે કે અઘરું ગણી શકાય. એટલે કે આગામી દિવસની અંદર ચોક્કસ તારીખો ગુજરાતની અંદર આપશો અને હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત થશે એટલે ચોક્કસ અમારા તરફથી માહિતી આપશું. બાકી રે મિત્રો ગુજરાતમાં વરસાદની વાત તો અરબ સાગરની અંદર જે સિસ્ટમ બની હતી તે હાલ તો ડિપ્રેશન સિસ્ટમ પહોંચી ગઈ છે દેશના ડિપ્રેશન કેટેગરીમાં. અને મિત્રો જે ઘણા બધા મોડલ અલગ અલગ અપડેટ આપી રહ્યા હતા તે હવે સીધી અપડેટ આપી રહ્યા છે કે હવે કોઈ વાવાઝોડુંનો ખતરો નથી, કોઈ વાવાઝોડું નહીં બને, તેમજ આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની હતી તેમાં પણ નહીં વધે તેવી સંભાવના છે. હવે જે જ્યાં મહારાષ્ટ્ર અને ગોવાની વચ્ચે જ્યાં બની હતી તે જ વિસ્તારમાં મહારાષ્ટ્ર થઈને ભારતના વિસ્તારો થઈને બંગાળની ખાડી સુધી આ સિસ્ટમ આગળ જાય તેવી સંભાવના છે, પરંતુ અમુક મોડલો મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ જમીન સ્તરે સિસ્ટમ ઝૂકેલી છે, જેના કારણે ત્યાં જમીન તરફ આગળ વધશે, જેના કારણે ત્યાં વિખારાઈ જશે. પરંતુ મિત્રો મહારાષ્ટ્ર, પુણે, મુંબઈ સહિતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો નોંધાશે. ગુજરાતની અંદર તેની ઓછી અસર જોવા મળશે. ગઈકાલના રોજમાં સૌરાષ્ટ્રમાં હાલ તો વરસાદી માહોલ ગઈકાલે રોજ દરમિયાન 1-2 સેન્ટરોની અંદર જોવા મળ્યો હતો, બાકી કોઈ વરસાદ નહોતો જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતની અંદર આ ચોક્કસપણે વરસાદ નોંધાયો હતો. આજે મિત્રો 25 તારીખની વાત કરવામાં આવે તો આજે પણ ગુજરાતની અંદર અમુક જગ્યાએ વરસાદની સંભાવના છે, પરંતુ હવેથી વિસ્તારોમાં પણ ઘટાડો જોવા મળશે. તેની સાથે મિત્રો વરસાદની તીવ્રતામાં પણ ઘટાડો થાય તેવી સંભાવના છે. ગઈકાલના રોજમાં પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તરના 1-2 વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. આજે પણ અમુક જગ્યાએ વરસાદની સંભાવના છે. સિસ્ટમની અસર હજુ 2-3 દિવસ દરમિયાન જોવા મળશે, જ્યાં સુધી વિખરાય નહીં ત્યાં સુધી. આજે 25 તારીખની વાત કરીએ તો બપોર બાદ અને રાત્રે દરમિયાન વરસાદની સંભાવના વલસાડ, વાપી, કપરાડા, વાની એ વિસ્તાર, ડાંગ, સુબીર, આહવા, નવસારી, સુરત છે, નર્મદા છે, વાપી એ વિસ્તાર તેમજ રાજપીપળા આસપાસના ભાગો, ભરૂચના ભાગો, આ ભાગોની અંદર વરસાદની સંભાવના વધુ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર જિલ્લો, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર આ ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. કોઈ ભારે અતિ ભારે વરસાદ નહીં જોવા મળે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ અમુક જગ્યાએ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર. પૂર્વ ગુજરાતની વાત કરીએ તો દાહોદ છે, મહીસાગર, અરવલ્લી તેમજ ગોધરા છે, આણંદ, બોરસદ અને વડોદરા
આ ભાગોની અંદર વરસાદી ઝાપટા ત્યાં પણ જોવા મળે, ગાજવીજ સાથે વરસાદ જોવા મળે તેવી પણ સંભાવના હાલની અપડેટ મુજબ જાણવા મળી રહી છે. બાકી ગુજરાતમાં હવે વરસાદની તીવ્રતા ઘટતી જોવા મળશે. હમણાં ગુજરાતની અંદર વરસાદની સંભાવના ઓછી જોવા મળશે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટી યથાવત ચાલે છે. ખાસ કરી મિત્રો ગરમીનું પ્રમાણ વધુ છે, ત્યાં વરસાદી માહોલ યથાવત જોવા મળે તેવી હાલ શક્યતાઓ માની રહ્યા છે. બાકી મિત્રો વિશેષ અપડેટ આગામી દિવસની અંદર આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.